ગુડ આફ્ટરનૂન. ચલો આજે તો છે ને એસ્પેરેગસ બનાવું છું. બરાબર, એસ્પેરેગસ છે, રીંગણનું શાક છે, હજુ મસાલો નાખવાનો બાકી છે, અને આ છે બાજરીનો ખીચડો બનાવું છું. ઓકે, તો એમાં બાજરીનો ખીચડો છે ને, આખી બાજરીનો ખીચડો. હવે એમાં લસણ નાખ્યું છે, થોડીક વાર તતળવા દઉં છું લસણને. પછી એમાં જશે જરાક જરૂરથી હળદર અને જરાક જેટલું મરચું, થોડુંક ધાણા જીરું. બસ આટલું જ, બહુ બધું નહીં નાખવાનું. બરાબર, બાજરીનો ખીચડો બનાવશું ને એટલું જ નાખવાનું. હવે રીંગણના શાકમાં મેં થોડોક મસાલો નાખી દીધો અને કોથમરી નાખી દીધું. હવે આ જે ખીચડો છે ને, ખીચડામાં બી થોડુંક હળદર ને મીઠું નાખી દીધું. હવે થોડીક વાર ગરમ થઈ જાય પછી કુકર ચાલુ કરી દઉં. અને આ એસ્પેરેગસમાં તો મેં ખાલી બ્લેક પેપર અને સોલ્ટ, ધેટ્સ ઇટ, ધેટ્સ હાઉ વી લાઈક ઇટ. ઓકે, ચલો જય ખોડિયાર, ખુશ રહો બધા.